વિધાયક કંસારા આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ। નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર। અંકલેશ્વર નેશનલ હાઈવે નજીક અંસાર માર્કેટ વિસ્તારમાં કચરામાંથી આયુષ્માન કાર્ડનો મોટો જથ્થો મળી આવતા સ્થાનિક પ્રશાસન અને આરોગ્ય વિભાગમાં ચકચાર મચી ગઈ છે। મળેલી માહિતી મુજબ આ કાર્ડ સુરત શહેરના લાભાર્થીઓના હોવાનું સામે આવ્યું છે। પ્રાથમિક અનુમાન મુજબ કોઈ એજન્સી દ્વારા આ કાર્ડનો નિકાલ કરવામાં આવ્યો હોઈ શકે છે। મહત્વપૂર્ણ બાબત એ છે કે આ કાર્ડ લાભાર્થીઓ સુધી પહોંચ્યા જ ન હતા અને સીધા જ કચરામાં ફેંકી દેવામાં આવ્યા હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। આ અંગે અંકલેશ્વર આરોગ્ય વિભાગે તાત્કાલિક તપાસ શરૂ કરી છે। આરોગ્ય અધિકારી ડોક્ટર સુશાંત કઠોરવાલાએ જણાવ્યું હતું કે મળેલો કાર્ડનો જથ્થો જૂનો લાગે છે અને શક્યતા છે કે પ્રિન્ટિંગ પછી લાભાર્થીઓને વિતરણ કરવામાં આવ્યા વગર જ તેને નષ્ટ કરી દેવામાં આવ્યા હોય। જો કે હાલ લોકો ઓનલાઈન જ કાર્ડ મેળવી લેતા હોય છે, આથી તેઓ એજન્સી પાસે ફિઝિકલ કાર્ડ લેવા ન ગયા હોય તેવું બની શકે। સ્થાનિક લોકોમાં આ ઘટનાને લઈને રોષ જોવા મળી રહ્યો છે, કારણ કે આયુષ્માન યોજના ગરીબ અને જરૂરિયાતમંદ લોકો માટે મહત્વપૂર્ણ આરોગ્ય સહાય પૂરી પાડે છે। હવે તપાસ બાદ જવાબદારો સામે કડક કાર્યવાહી થાય તેવી માંગ ઉઠી રહી છે। આ સમગ્ર મામલે વધુ વિગતો તપાસ પૂર્ણ થયા બાદ જ સામે આવશે। પિન્ટુ મોદી, જનસાક્ષી ન્યૂઝ, અંકલેશ્વર।